વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે બી વિભાગ જોયા હતા, તેના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી જોયું હતું. આજે આપણે વિભાગ સી જોઈશું. વ્યાકરણ વિભાગ છે, એમાં તમારા 20માંથી 20 માર્ક્સ બેઠા એવા છે. એટલે આખા પેપરની અંદર તમે આ 20 માર્ક્સ ખોઈ કાઢ્યા તો તમારા રિઝલ્ટની અંદર ઘણો બધો ડિફરન્ટ આવી જશે. એટલે આને સરસ રીતે માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરો. આપણો ગોલ એવો હોવો જોઈએ કે જેથી આપણા માર્ક્સ સારા આવવા જોઈએ, બરાબર ને. પેલું કહે ને કે જો લક્ષ્ય મેં याद रखा वो जीवन में सफल हो गया. अगर लक्ष्य ही भूल जाओगे तो आप भी अपने आप को भूल जाओगे. तो જોઈએ માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. વિભાગ સી ની અંદર સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. આની અંદર 33 થી 40 લગીના, મતલબ કે 8 વિકલ્પ એવા છે કે તમારા ઓપ્શનમાંથી બેઠા માર્ક્સ મળી જાય એવા છે. એટલે થોડીક જ તૈયારી કરશો તો આરામથી તમને જવાબ આગળ આવી જશો. જો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. બરાબર, સાચી જોડણી લખવાની છે આપણે. બરાબર, હવે પરીક્ષા. વિદ્યાર્થી કાળના જીવન દરમિયાન પરીક્ષા શબ્દ કેટલી વખત આવતો હોય, બરાબર, અસંખ્ય વાર આવતો હોય. અને એની અંદર જો આપણે પરીક્ષા લખવામાં ભૂલ કરતા હોય તો આપણી જેવો ગાંડો કોઈ નહીં, બરાબર ને. પેપરની અંદર પણ પરીક્ષા લખેલો હશે, તો તમારે જોવાનું કે પરીક્ષા શબ્દ કેવી રીતે લખાય. આપણે વધારે સમય નહીં લેતા, જવાબ આવશે આપણો પરીક્ષા. એટલે અમુક જવાબ તો તમારે છે ને થોડીક કોમન સેન્સથી જ આવડી જાય છે, જો તમે ધ્યાન આપો તો. એકદમ ઇઝી છે. કિમિયો, બરાબર, કિમિયો આપણે બોલીએ છીએ ત્યારે જોજો કની પાછળ કી, તો કીને થોડોક લંબાવીએ છીએ, અને મિયો, કિમિયો. તો મને દીર્ઘઈ, મને હસવાય છે તો મને એટલો બધો લંબાવતા નથી એની પાછળની દીર્ઘઈ. તો કી, તો પહેલાં કી આપણે લંબાવીએ છીએ, જુઓ, એટલે લંબાવીએ એટલે કે દીર્ઘઈ કી, પછી મિયો. તો મીને એટલું બધું લંબાવતા નથી કે મિયો, એવું તો બોલતા જ નથી આપણે. એટલે દેખીતું છે કે આપણો જવાબ અહીંયા આગળ છે, કિમિયો. બરાબર, કેમ કે આ તો ઓ છે એટલે એ પણ નહીં આવે, અને અહીંયા આગળ બન્યું હસવાય છે. આપણે તમે બોલી જુઓ, જો આ જે છેલ્લો વર્ડ છે કિમિયો વાળું, તો બોલી જુઓ. હસવાઈ વાળું છે તો એકદમ શોર્ટમાં બોલી શકાય, કિમિયો. તો અહીંયા કેમ કે આપણે બોલીએ ત્યારે જ ખબર પડી જાય છે કે કિમિયો, કને દીર્ઘઈ કી, એટલે લાંબા ઉચ્ચારથી બોલીએ છીએ. દીર્ઘઈ એટલે કે લાંબા ઉચ્ચારથી બોલવું. તે દીર્ઘઈ છે, દીર્ઘવું છે, હસવું છે. હા, તો દીર્ઘવું હોય તો લાંબા ઉચ્ચારથી થાય છે, અને દીર્ઘઈ છે તે પણ લાંબા ઉચ્ચારથી થાય છે. એટલે જેવું તમે બોલો ને એવું તમારો વર્ડ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. હા, એટલે આપણે સ્વરતંત્રને પણ જરા જોઈ લેવાનું કે આપણો જવાબ આપણે શું બોલી રહ્યા છે, તો એના પરથી તમને જોડણી આરામથી આવડી જાય. બરાબર, પેલી ધ્વનિ અક્ષરવાળી પણ જોડણી આવે છે ને, એમાં પણ તમે જોશો તો ખબર પડે. બરાબર, બીજું છે સાચી સંધિ જોડો. બરાબર, શબ્દની સાચી સંધિ લખવાની છે આપણે. આની અંદર પણ તમને નિયમ ખબર હશે તો સરસ જવાબ તમે લખી શકશો. જો અહીંયા કંઈ એકાંત લખ્યું છે અને અનંત લખ્યું છે. અનંત તો આવવાનું જ નથી, બરાબર, અને એકાંત એવું તો કંઈ વાત શબ્દ બનતો જ નથી. તો તમે જો આપણે નિયમ પ્રમાણે ક છે એટલે કની પાછળ શું આવ્યું, અ આવ્યો, બરાબર, અને અંત, તો શું બન્યું, આ બન્યો ને. તો આ કનું છે શું થશે, કા બનશે, બરાબર ને, કા. તો આખું કેવું થશે એનું, એકાંત. અહીંયા આગળ આપણે જવાબ લખીશું એકાંત. આ તમારો જવાબ આવે છે. એટલે સંધિના પણ નિયમ છે. અ વત્તા અમ તો આ થાય, અને ક છે એટલે કને કાનો કા, અને માથે બિંદુ કાંગ, કને કાનો કાંગ. બરાબર, હવે આટલું તમને ખબર પડી ગઈ તો તમે બીજા શબ્દને પણ લખી શકો. ધારો કે વેદ વત્તા અંત તો વેદાંત, બરાબર ને, આવી રીતે વેદ વત્તા અંત
આવું આપેલું હોય તો વેદાંત થાય કે ના થાય? બરાબર ને? ખબર પડે છે કે નહીં પડતી? ધ્યાન રાખવાનું તો તમને આ નિયમ ખબર પડશે તો જોડની સંધિ પણ કમ્પ્લીટ આવડશે વિદ્યાર્થી. આગળ જોઈએ. સત્યાગ્રહી શબ્દનો સમાસ. બરાબર, બધાની અંદર એક એક માર્ક્સ આપેલો છે. એક એક માર્ક્સ તમારા માટે કિંમતી છે. બરાબર, એ ધીરે ધીરે તમારો આ પોકેટની અંદર આ માર્ક્સ લાવવાના છે. આ ગેમ ચેન્જર વિભાગ સી. હા, ગેમ રમો છો એટલે તમારે આખી ચેન્જ કરવાની બાજી તમારા હાથમાં છે. બરાબર, એટલે થોડી હોશિયારી રાખો, ક્લેવરનેસ રાખો. બરાબર ને? મોટી મોટી વાતો કરવાથી કશું થતું નથી. હા, મહેનત કરવી જ પડે. સત્યાગ્રહી, બરાબર, સત્યનો આગ્રહી, એવી રીતે તમારો સમાસ આવે છે. જવાબ આવે છે ઉપપદ. બરાબર, બંને શબ્દોના જોડની ભેદ થતા અર્થભેદ જણાવો. સૂર અને સૂર. હા, આ તમારે પ્રથમ કસોટીની અંદર, એકમ કસોટીની અંદર તમારે આ પૂછાયેલું ખબર હોય તો. હા, પેપરની અંદર બહુ ધ્યાન આપ્યું હશે તો તમને આ રિયલી આવા શબ્દો યાદ રાખવાના જ કે જેના ડબલ મિનિંગ થતા હશે. હા, હસવાઈ, દીર્ઘઈ, આવું બધું જરા જાણી લેવાનું તો જેથી તમને એના માર્ક્સ સરસ લેવાની મજા આવે. હવે અહીંયા આગળ સૂર અને આ સૂર બંનેમાં સસલાનો સ છે પણ અહીંયા આગળ દીર્ઘવું છે અને આ હસવું છે. એટલે કોઈ જગ્યાએ તમને ગૂંચવવા માટે, બરાબર, તમને ગૂંચવવા માટે શું કરે તો કે આ સૂર તો છે. સૂર એટલે આપણને ખબર છે એટલે કે અવાજ થાય. બરાબર, પણ આ સૂરની અંદર હું અવાજ લખી દીધું હોત તો અહીંયા પણ અવાજ લખી દીધું હોત તો તમે શું કરત? કન્ફ્યુઝ કરશે તમને. એટલે આ સૂરનું અહીંયા દેવ કરી દીધું હોત. બરાબર, અવાજ પણ લખ્યું છે, દેવ પણ લખ્યું છે અને સાવજ પણ લખ્યું છે તો તમે ગૂંચવાતા ના. બરાબર, તૈયારી એ રીતે કરવાની એટલે મને જે જવાબ પાક્કો ખબર છે એના પર જ આપણી નિશાની હોવી જોઈએ. એટલે કે ફરીથી સમજાવું, તમે કદાચ ડાઉટફુલ થતા હોય તો અવાજ, દેવ અને સાવજ. બીજા ઓપ્શનની અંદર આપણે દેવ, અવાજ અને સંગીત. બરાબર, હવે જુઓ બંનેની અંદર અવાજ અવાજ અને આની અંદર પણ દેવ દેવ. આપણને ખબર છે કે સૂર એટલે દેવ જ થાય છે. સૂર, અસુર, અસુર એટલે રાક્ષસ. તો અ કાઢી નાખીએ, બરાબર, પૂર્વ પ્રત્યય કાઢી નાખીએ તો એ શું થઈ જશે? દેવ થઈ જશે. તો અહીંયા આગળ જવાબ દેવ જ આવવાનો એટલે આની અંદર પણ દેવ જ છે. એટલે સાચો જવાબ તમારો દેવ આવશે ને અહીંયા આગળ અવાજ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે તમને ગૂંચવી શકે. કદાચ હું પેપર કાઢીશ તો તમને આવી રીતે જ ગૂંચવીશ. બરાબર, આપણા માટે એક એક વસ્તુ કામનું છે, એક એક માર્ક્સ કામનો છે. બરાબર, ગાંધીજી તો ગાંધીજી, સરદાર તો સરદાર, બંનેઓમાં ટો લખેલું છે. જો તો એટલે એના જેવું કોઈ હોય જ ના. એના જેવું કોઈ બીજું વ્યક્તિ આવી ના શકે અથવા વસ્તુ પણ ના આવી શકે. બરાબર, જેવી રીતે દરિયો તે દરિયો, દરિયો એટલે સાગરની વાત કરી. બરાબર, સમુદ્ર એટલે સમુદ્ર જ. એટલે એને શું કહેવાય? મા તે માં. બરાબર, એની તોલે કોઈ આવી શકે નહીં. દાદા તે દાદા, સૂર્ય તે સૂર્ય. સૂર્ય જેવું જલે છે એવી આપણી ક્ષમતા જો સૂર્ય જેવું તેજસ્વી થવું હોય ને તો સૂર્ય જેવું જલવું પડે. એટલે કે એની જેવી આગ આપણી અંદર હોવી જોઈએ. બરાબર, વાતો કરવાથી કંઈ થતું નથી, મહેનત કરવી જ પડે, એના માટે તપવું પડે. બરાબર ને? તમને ખબર હશે કે પેલો લુહાર એના ભઠ્ઠાની અંદર લોખંડને તપાવે છે અને એકદમ લાલ લાલ કલરનું થઈ જાય, લાલ ચોર થઈ જાય છે ને ત્યાર પછી એને
યોગ્ય આકાર આપવા માટે એના પર હથોડો મારે છે, બરાબર છે, અને એ જ હથોડાથી તમને એનો ઘાટ આપવાનો હોય છે. એટલે તમારા જીવનને પર જો તમારે આગળ વધવું હશે ને તો તમારે પણ સૂર્યની જેમ ટપવું પડે, બરાબર. આ ગુલાબી ઠંડી છે તો જરા સૂઈ જાઉં, ઊંઘી લો 2 મિનિટ, 2 મિનિટની અંદર આપણા 2 કલાક નીકળી જાય છે અને આપણા 2 કલાક જીવનના અને ધોરણ 10ના બગડી જાય છે. અને એ ન બગાડવા હશે ને અને ગેમ ચેન્જિંગ કરવી હશે આખી, બરાબર, જે 2023ની અંદર જે ઘણી બધી ભૂલો થઈ ગયેલી છે એ બધી ભૂલોને ભૂલી જાઓ. હવે નવેસરથી જાગ્યા ત્યાંથી સવાર, બરાબર. કોઈ પણ સારું કામ કરવું હોય ને તો ઉઠવું તો પડે જ, અને ઉઠવા પછી પાછું જાગવું પડે, હા, તો જ તમારું રિઝલ્ટ બનશે, નહીં તો હતા તઈના તઈ. બરાબર. લોકો તમને ટોકતા હશે ને તો એમને મોં પર તમાચો મારવો હશે ને તો રિઝલ્ટ લાવીને બતાવો, બરાબર, તો જ તમે આગળ આવશો. અબ્દુલ કલામની વાત કરી હતી તમને મેં ગઈકાલે, બરાબર. 1973ની અંદર એમને મિસાઇલ બનાવેલી, હા, રોકેટ બનાવેલું. એ રોકેટ જાય તો છે પણ એની અંદર કંઈક નોર્મલ કંઈક ખામી સર્જાય છે તો આખું રોકેટ બ્લાસ્ટ થઈ જાય છે અને સમુદ્રની જે ખાડી હોય છે, બંગાળની ખાડી, એમાં જઈને એ પડે છે. એટલે એ નુકસાન તો થાય છે પણ અબ્દુલ કલામ એનાથી એ હતાશ થતા નથી. નિરાશા આવી ગઈ, વાત બરાબર છે કે આટલો બધો ખર્ચો કર્યો, એની પાછળ આટલા લોકોએ મહેનત કરી, 10,000ની ઉપર લોકોએ મહેનત કરી, આટલો લોકોનો રૂપિયો એટલે કે ભારત દેશનો જ રૂપિયો વપરાયો ને, તો એ રૂપિયા વપરાયા એટલે એ નિરાશ થઈ ગયા. પછી એમને બીજા વર્ષે પણ એવી જ રીતે મહેનત કરી, ફરીથી મહેનત કરી અને એક એક વસ્તુ આપણા જે એના રોકેટ વિભાગનું હોય છે એના એ ચેરમેન બને છે અને આખી પદ્ધતિથી ફરીથી એ લોન્ચ કરે છે અને એ આખું સક્સેસ જાય છે અબ્દુલ કલામ. એટલે અબ્દુલ કલામ જો આટલી મહેનતથી એના થકી આપણે જો એમના જેવું બનવું હશે, બરાબર, એમને જ્ઞાનપીઠ, એમને ભારત રત્ન એવોર્ડ, પદ્મભૂષણ એવોર્ડ, આ બધા એવોર્ડ એમને મળતા હોય છે, તો આટલી બધી સામાન્ય વ્યક્તિ, બરાબર, સામાન્ય વ્યક્તિ હોય છે અને આટલી ટોચ પર પહોંચી જાય છે. એમને બનવું હતું પાયલોટ, મેં ગઈકાલે તમને કહ્યું હતું એમને બનવું હતું પાયલોટ, પણ એમનો નંબર જ્યારે વેકેન્સી પડે છે ત્યારે 8ની જ વેકેન્સી પડે છે ખાલી, ને એમનો નંબર આવે છે 9. એટલે આ 8 લોકોમાંથી કોઈ એક ના પાડી દે તો એમનો નંબર લાગે, બરાબર. એમને બનવાનું હતું પાયલોટ, એમનું સપનું હતું પાયલોટ, એમને ડ્રીમ યાદ જ હતું કે મારે આ સપનાને સાકાર કરવું છે, પણ કુદરતને પણ કંઈક હોય, બરાબર, તો એમને એમાં ચાન્સ લાગતો નથી. હરને પછી એ નક્કી કરે છે એન્જિનિયર બને ને પછી એક સરસ મજાનું આપણને ખબર છે એક સાયન્ટિસ્ટ બને છે અને એક મિસાઇલ મેન તરીકે ઓળખાય છે અને ત્યાર પછી તે રાષ્ટ્રપતિ બને છે. અને રાષ્ટ્રપતિ બને એટલે પેલા 3 કયા મિલિટરીની અંદર, નેવી, આર્મી અને એટલે આવા બધાની અંદર એ એમના એ વડા બને છે, બેસ્ટ શ્રેષ્ઠ એ બને વડા, મુખ્ય જે ચીફ હોય ને તે બનતા હોય છે. તો આ બધાની અંદર એ આગળ નીકળે છે. એટલે આપણા જીવનની અંદર આવી નાની નાની મુશ્કેલી આવે તો ગભરાઈ નહીં જવાનું. તો જો ગભરાઈ ગયા ને તો આખું આપણા પેપર પર એનું પરિણામ દેખાશે. તો એ પેપર પર પરિણામ ના આવે એના માટે આપણે આપણા ગોલને યાદ રાખવાનું, ગભરાવાનું નહીં, માનસિકતા સારી રાખવાની. ચાલો, હા, તો આપણે વાત કરતા હતા ગાંધીજી તે ગાંધીજી, બરાબર. માટે માં બીજા એવા ઉદાહરણ પણ છે કે જેના અલંકાર શું આવી શકે, અનન્વય. તો આપણે એવા બીજા છે માટે, એટલે એની તુલનાએ કોઈ આવી શકે ના, તે એટલે અનન્વય અલંકાર. બીજું ગાંધીજી તે, બીજું દરિયો તે દરિયો, એટલે જે વ્યક્તિની તુલનામાં કોઈ બીજું આવી ના શકે અથવા વસ્તુની તુલનામાં કોઈ બીજું ન આવી શકે તો તેને કહેવાય અનન્વય અલંકાર. આઈ થિંક તમને ખ્યાલ આવી જ ગયો છે. આપણે આગળ જઈશું. ચાલો,
એકદમ સહેલું પૂછેલું છે. અનુપમ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? આપણને પ્રત્યય પૂછેલો છે, બરાબર. હવે જ્યારે પ્રત્યય પૂછેલો હોય તો ત્યારે થોડુંક યાદ રાખવાનું, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં, બરાબર. મોટાભાગે આપણને પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યયમાંથી જ જવાબ લેવાનો હોય છે. ભાગ્યે જ એવું કંઈ પૂછી કાઢે કે એક પણ પ્રત્યય ન હોય, પણ એના માટે તમારી તૈયારી હોવી જોઈએ કે જો અનુપમ, બરાબર. હું થોડાક શબ્દ લખી દઉં એટલે તમને થોડોક ખ્યાલ રહે. અજ્ઞાત, બરાબર. તો આ જે શબ્દો છે આ જે બધા શબ્દો છે તેની અંદર શું છે? નુપમ, જ્ઞાત. તો એની પહેલાં શું આવી ગયું? એની પહેલાં આપણને આવી ગયું છે અ. તે શબ્દની પહેલાં જો અ લાગતો હોય, પહેલાં એટલે પૂર્વ કે પર, હા, તો જરા જોઈ લેવાનું જવાબમાં શું આવશે. બોલો બોલો. તમારો જવાબ બરાબર આવતો નથી, બોલતા નથી કંઈક. તમે બોલશો તો જ જવાબ કમ્પ્લીટ થશે, બરાબર. બોલો બોલો. વિદ્યાર્થીઓ, તમારું ધ્યાન નથી, બરાબર. તમે કોમેન્ટમાં કંઈ કહેતા નથી એ ખબર પડી જાય. જો કોમેન્ટમાં તમારો જવાબ આવતો હોત તો આપણને ખબર પડે કે તમે ધ્યાનમાં, એટલે કે પેપર સોલ્યુશન ચાલે છે તો તેમાં તમારું ધ્યાન છે, બરાબર. તમને એમ કે હવે ગુજરાતીની અંદર તો શું જવાબ આપવાના, પણ આ જે જીપીએસસીની એક્ઝામ છે, બરાબર, કલેક્ટર બનવું હશે ને તો પણ આવા નિયમો યાદ રાખવા પડશે. મામલતદાર છે, તલાટી છે, કેળવણી નિરીક્ષક છે, શિક્ષક બનવું હશે ને તો પણ તમારે 30 માર્ક્સનું ગ્રામર કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર, ગુજરાતીનું. તો એની અંદર આવશે જવાબ તમારો પૂર્વ પ્રત્યય, બરાબર. અન્ય અંદર પણ અ છે, આની અંદર અ છે. શબ્દની પહેલાં આવતું હોય તો પૂર્વ, બરાબર, લખી દેવાનું પૂર્વ પ્રત્યય. ખ્યાલ આવે છે ને? ચાલીએ આગળ. ઓકે. નીચેના શબ્દોની સમાનાર્થી શબ્દ શોધીને, નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દ શોધીને લખો, બરાબર. આની અંદર તમારું શબ્દભંડોળ જેટલું વધારે હશે ને સમાનાર્થી શબ્દોની અંદર, તો તમે આરામથી અને માર્ક્સ લાવી શકશો, બરાબર. ઓછામાં ઓછા, બરાબર, અઠવાડિયામાં એક દિવસ એવો રાખવાનો કે આખું વ્યાકરણ જ વાંચી લેવાનું, એટલે બધું જ ક્લિયર થઈ જાય તમારું. પછી એક અઠવાડિયામાં એવું દિવસ રાખવાનો કે એકલા સવાલ જવાબ જોવાના. પછી એક અઠવાડિયું એવું રાખવાનું કે એક વાક્યવાળો જોવાનું. અને પેલે અનુક્રમણિકાને તો છોડવાની જ નહીં, રોજ એકવાર વાંચી લેવાનું. નવરા પડ્યા કે ચાલે એને અનુક્રમણિકાને જોતા વાર કેટલી લાગે, ઇન્ડેક્સને જોતા કેટલી વાર લાગે? 22 ચેપ્ટર હશે તમારા, અને ફર્સ્ટ ડેની તમને તો આટલા હોશિયાર છોકરાઓ છે એટલે ફટાફટ તમારા મોં પર જવાબ મળી જાય તમને, બરાબર. 39. નીચેના શબ્દોની સમાનાર્થી શબ્દ ઉમરકો. ઉમરકો, ઉમરકો એટલે આ રસ્તો આવવાની જ નથી, ઉભરોય નહીં આવવાનો, આવશે ઉમંગ. માતા પિતાને પોતાના દીકરાને ભણાવવાનો ઉમરકો હતો, બહુ ઉમંગ હતો કે મારો છોકરો 10મામાં છે, હા, આટલા ટકા લાવશે જ. અને પછી 10મામાં ટકા ના લાવે ને તો એમનો ઉમરકો, એમનો ઉમંગ એ પણ હતાશ થઈ જાય છે, જમતા નથી 2-3 દિવસ, બરાબર. તમારી ચિંતાની અંદર આ લોકો દુઃખી થાય છે, તો એમને આપણે દુઃખી નથી કરવા, હેરાન નથી કરવા, રિઝલ્ટ લાવવું છે આપણે, બરાબર. હું તમને એટલો બધો ટોર્ચર નથી કરતો, પણ તમારે ઉમંગથી, ઉમરકાથી રિઝલ્ટ લાવવાનું છે. ઓકે, આગળ જઈશું. કૂપ, આગળ પણ પૂછાઈ ગયેલું, ખબર હોય તો. વાંચતા હશે તો ખબર હશે, પેપર સોલ્યુશન જોતા હશે તો બધું ખબર હશે, બરાબર. કૂપ એટલે કાપવું, ના. કૂવો, નારસું, હવે આ બે તો આવવાના જ નથી, એટલે કૂપ. કૂપ એટલે કૂવો, બરાબર. આપણે બોલીએ ને કૂપ મંડૂક.
ઉમરકાની અંદર ઉમંગ આવશે. ઓકે, થઈ ગયું. આગળ જોઈશું આપણે. છત્રી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. હવે તમે જો ભાવવાચક શબ્દ કોને કહેવાય, સંજ્ઞા કોને કહેવાય કે જેમાંથી ભાવ નિષ્પન્ન થતું હોય, ભાવ ઉપર દેખાતો હોય, બરાબર. તો છત્રી તો એક સામાન્ય વસ્તુનું નામ છે, તો એની અંદર ભાવ કેવી રીતે દેખાયો નથી, એની અંદર ક્રિયા દેખાતી, તો એ પણ નથી આવવાનું. તો ચોખ્ખું જ છે કે જાતિવાચક શબ્દ છે, બરાબર. એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આવશે જાતિવાચક, બરાબર. આગળ જઈશું. વ્યાકરણ વિભાગની અંદર બ છે પાછું. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો, બરાબર. તમારે સરસ મજાનું નવનેજા પડવા થવા, બરાબર. તો આ લખવાનું અને એની બાજુમાં એનો અર્થ લખવાનો. શું લખવાનો? અર્થ. તમને અર્થ પૂછેલો છે. નવનેજા પડવા એટલે ખૂબ જ મહેનત કરવી, બરાબર ને, ખૂબ જ મહેનત કરવી. બરાબર. નવનેજા પડવા એટલે ખૂબ જ તકલીફ પડવી. આવું તો કોઈ બોલે નહીં કે નવનેજા પડ્યા, મને ધોરણ 10ની અંદર નવનેજા પડ્યા, એવું કોઈ બોલે? અથવા તમારા માતા પિતા એવું બોલે કે મને ખેતરે કામ કરતાં કરતાં નવનેજા પડી ગયા? નથી બોલતું, કોઈ એવું બોલતું નથી. પણ આ એક રૂઢિપ્રયોગ છે, બરાબર. અને આપણા મોટાભાગના પાઠ ચેપ્ટરો સૌરાષ્ટ્રના વિસ્તારના છે, એટલે આવા શબ્દો હોય જ છે. તરપડા શબ્દો પણ આપણે એમાંથી જ મોટાભાગે આવતા હશે. એટલે આ બધું થોડુંક ધ્યાન રાખવાનું. અને ગુજરાતમાં રહીએ છીએ એટલે અમુક કહેવતો તો આમ મોં પર હોવી જોઈએ, જેથી તમારી શબ્દ છતાં બોલવાની રીતભાત, હા, બધું જ કમ્પ્લીટ આવી જાય. ચાલો આપણે આગળ જઈશું. ઉતાવળે આંબા ના પાકે, ઉતાવળે આંબા ન પાકે, બરાબર. ઉતાવળ, કેટલાક લોકો શોર્ટકટ રસ્તા શોધે, બરાબર ને. પેલા શોર્ટકટ રસ્તા શોધીને આગળ નીકળવાની વાત કરીએ કે શોર્ટકટ ટ્રીક શોધે માર્ક્સ વધારે લાવવાની, અથવા શોર્ટકટ રસ્તા શોધે વહેલા જવાની. તો કોઈક એવું કહે, પછી એને કહે કે ઉતાવળે આંબા ના પાકે, એટલે આજે તમે આંબો વાવી દીધો, ગોટલા કેરી ખાધીને નાખી દીધી, વાવી દીધી, તો એ કંઈ ઉગી જતો નથી. એના માટે 25 વર્ષની મહેનત થાય ત્યારે એ કમ્પ્લીટ થઈ રહી. તો એ લખવું પડે ઉતાવળે. ઉતાવળ એટલે આપણે જલ્દી જલ્દી કહીએ ને તે. ઉતાવળે ફળ મળે નહીં. બીજું લખવું હોય બરાબર. ભણતા ભણતા ઘણા કામ એવા થઈ જાય છે તમારે ઉતાવળથી કે તમને એમ લાગે કે મેં આ વસ્તુ વાંચેલું જ છે. હા, તો જેટલું વાંચો છે ને એને થોડુંક ડાયરીમાં ટીક કરતા જાઓ. પ્લાનિંગ કરો છો તો એમાં ટીક કરતા જાઓ કે આટલું મારે હજુ બાકી છે, અથવા આટલું મારું તૈયાર થઈ ગયું છે, તો એને અંડરલાઇન કરતા જાઓ, જેથી તમને ખ્યાલ રહે કે આટલું મેં ક્લિયર કર્યું છે. અને જો ક્લિયર કરતાં કરતાં હો ટેન્શનમાં આવી જાઓ તો ગભરાવાનું નહીં, શાંતિથી ફરીથી, કેમ કે તમારું વિષય એવો છે ધોરણ 10નું રિઝલ્ટ, બરાબર. તો એને થોડુંક એટલું બધું એ ના લેતા, મગજ પર માથા પર ના લેતા, થોડાક ધ્યાનથી શાંતિથી કરશો તો બધું ક્લિયર થઈ જશે. નર્વસ ના થતા. નર્વસ થઈ ગયા તો આપણે
બરાબર, આગળ નીકળવાનું છે. જેનો એક પણ શત્રુ નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ. મેં તમને કીધું હતું કે વ્યાકરણ વાંચો એટલે બધું જરા ધ્યાનથી જોઈ લેવાનું. તો કે જેનો એક પણ શત્રુ નથી તે અજાત શત્રુ. કોણ? અજાત શત્રુ. શત્રુ એટલે કે દુશ્મન, ને અજાત એટલે કોઈ નહીં, કોઈ શત્રુ નથી, દુશ્મન. આગળ જોઈશું. હા, નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. બરાબર, વિરુદ્ધાર્થી એટલે ઓપોઝિટ. બરાબર, જેવી રીતે ગગન, ગગન એટલે આકાશ થાય, તો આકાશનું વિરુદ્ધાર્થી શું થાય? પૃથ્વી થાય, ધરતી થાય. બરાબર, એવી રીતે અહીંયા ધરા પણ લખેલું છે. તો જ્યારે તમે વિરુદ્ધાર્થી શબ્દ લખો ને ત્યારે ઉત્તર કરીને ધરા લખવાનું બરાબર છે, પણ આમ ચોકરી પાડીને લખજો. ધરા એટલે પૃથ્વી, ને પૃથ્વીનું શું થશે? ગગન. અથવા અહીંયા આપણે પૃથ્વી લખી તો આકાશ. બરાબર, એટલે આ જરા જોઈ લેવાનું અને ચોકરી પાડવાની. તમે સમાનાર્થી શબ્દ લખો ને, ધારો કે આ જળ છે તો એનો સમાનાર્થી લખવું હોય ને તો અહીંયા આગળ બરાબરની નિશાની આવે. બરાબર, તો પાણી, તો અહીંયા આગળ બરાબરની નિશાની આવે. અને અહીંયા તમે બરાબરની નિશાની કરો તો તમારું વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું કહેવાય, પણ શિક્ષક તમને માર્ક્સ આપી દેશે. પણ આપણે જરા ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ એટલે થોડુંક ધ્યાન રાખવાનું આપણે. ઓકે, એવું હિન્દીમાં પણ આવે છે. તો આપણે નીચે આપેલા વાક્યને કર્મની વાક્યમાં ફેરવો. કર્મની, હવે અહીંયા આગળ ઓલરેડી કર્મની વાક્ય જ છે. જો કર્મની એટલે કે કર્મ. બરાબર, કર્મ કયું કર્મ છે? તો કે હસી પડાવ્યું. એનું કર્મ કયું છે? હસવાનું છે. તો અહીંયા ઓલરેડી કર્મ તો છે જ, એટલે એ નહીં આવે. એટલે અહીંયા આગળ આ શબ્દ હોતો છે. અહીંયા આગળ લખીશું કર્તરી. બરાબર, કર્તરી વાક્યમાં ફેરવો. એ જરા ગાલા અસાઇનમેન્ટમાં કંઈક પ્રોબ્લેમ હશે તો છપાઈ ગયું હશે, આપણે એનું જોવાનું. બરાબર, પેપરમાં એવું નહીં થાય, કેમ કે એ પેપર સેટ 10 થી 25 વખત એ લોકો એનું ચેક કરતા હોય છે. જે પેપર ચેક કરવાવાળા ભાઈ હોય છે અને એની આગળ બીજા સાહેબો પણ ચેક કરતા હોય છે, એટલે એવી ટેન્શનમાં ના રહેતા. બરાબર, તો અહીંયા આગળ કર્તરી, કર્તરી એટલે કે કર્તાને મહત્વ આપવાનું છે. કર્તરી હોય તો કર્તા, જે કરે છે તે કર્તા. બરાબર, અજય સર ભણાવે છે, અજય સરથી ભણાવાયું છે. બરાબર, તો અહીંયા આગળ વિશ્વરાજ કેવું છે? હસી પડ્યો. ઓ વિશ્વરાજ. બરાબર, વિશ્વરાજ કર્તરી. વિશ્વરાજ, વિશ્વરાજ હસી પડ્યો. ઓકે, એકદમ શાંતિથી કર્તરી કર્મની એકદમ ઇઝી છે. થોડુંક એને ધ્યાન આપશો ને તો આવડશે. પણ ખાલી તમારે શું કરવાનું છે? એને ટાઈમ આપવો પડે. બરાબર, તમે ઉપર છોડીને જોઈ લેશો કે આ તો આવડે છે, આ તો આવડે છે, એવા ઓવર કોન્ફિડન્સમાં રહેશો ને તો તમે ઓવર થઈ જશો. બરાબર, આપણે ઇન રહેવાનું છે, આઉટ નથી થવાનું. બરાબર, વિશ્વરાજથી હસી પડાયું અથવા વિશ્વરાજ હસી પડ્યો, આથી નીકળી જશે. બરાબર, આગળ જોઈશું. નીચેના ટરપડા શબ્દનું શિસ્ત રૂપ લખો. શિસ્ત એટલે શુદ્ધ રૂપ આપણે એનું લખવાનું છે. બરાબર, તમે પેલી કવિતાની અંદર વાંચ્યું છે વાક કાચ અને મન. તો અહીંયા આગળ કાચ એટલે ચારિત્ર્ય અથવા ચરિત્ર. બરાબર, બરાબર, આગળ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. બરાબર, વિશેષણ શોધવાના કીધો છે અને તેનો પ્રકાર
તો ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. કયા પાઠમાંથી છે ખબર છે? કોમેન્ટમાં લખીને જણાવજો. તો ખબર છે? ધ્યાન આપો. મોબાઈલની સાથે સાથે ગેમ હો રમો છે એવું લાગે છે મને તો. જેવી રીતે સ્કૂલની અંદર પેલું ઓનલાઈન ચાલતું હતું ને તે વખત ઢાળ કરતા હતા ને, એવી રીતે આની અંદર ના કરતા, કે આની અંદર તમે ઢાઈ થઈ જશો, ઉરી જશો મતલબ કે. એટલે આપણે ઉરવાનું નથી, બરાબર. જીવલો પોતાના દીકરાને જ્યારે પેલો લેખક ઉઘરાણી કરવા આવે છે ત્યારે લેખક માટે જમવાનું બનાવે છે, બરાબર. સાહુકારના છોકરાને કંઈ ભૂખા થોડા મરાય. તો અહીંયા ઘડી આપણે વિશેષણ શોધવાનું છે. વિશેષણ છે પાસેર, અને પાસેર એ શું છે? ક્વોન્ટિટી છે, બરાબર. એટલે ગુજરાતીમાં એને કહેવાય પ્રમાણવાચક. પ્રમાણવાચક. ઓકે. ક્વોન્ટિટી કોઈ પણ હોય તમારી, બરાબર. કિલો છે, 500 ગ્રામ છે, 200 ગ્રામ છે, 100 ગ્રામ છે, 2 ml છે, 1 લીટર છે, આવું જે કંઈક ક્વોન્ટિટી આવે તેને આપણે પ્રમાણવાચક વિશેષણ તરીકે ઓળખીશું. ઓકે. એટલે વિશેષણ એકલું પૂછ્યું હોય તો વિશેષણ લખવાનું, અને પ્રકાર પૂછ્યા હોય તો બંને આપણે બતાવવું પડે, તો તમારો 1 માર્ક્સ મળશે, બરાબર. એટલે થોડુંક ધ્યાન આપવાનું કે આમાં શું પૂછ્યું છે, વિશેષણ પૂછ્યું છે કે વિશેષણનો પ્રકાર પૂછ્યો છે. હવે આની અંદર ક્રિયા વિશેષણ શોધીને લખવાનો છે અને તેનો પ્રકાર. એટલે આની અંદર પણ ક્રિયા વિશેષણ શોધવાનું છે અને પ્રકાર પણ શોધવાનો છે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે, બરાબર. સરસ મજાનું વાક્ય છે શિકારી કાવ્યમાંથી. કવિ કલાપીએ, બરાબર ને, પ્રકૃતિ જગત અને પંખી જગત અને માનવ જગતની સાથે એનું કમ્પેરિઝન કર્યું છે કે માણસને આજે સુંદર વસ્તુ તો જોઈએ છે પણ પોતે સુંદર થવું નથી. સુગરીનો માળો ગમે છે ખરો, પણ સુગરીના પંખીને કોઈ દિવસ દાણા નાખવા નથી. એના માટે પોતાનું કેટલું એ છે, પોતાનું યોગદાન કેટલું છે? તો કે કંઈ નથી, બસ જોવા જવું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદર, સફારીની અંદર જે ટિકિટ છે એ ખર્ચો કરીને જોઈ લેવું છે. તો પ્રકૃતિ જગતને સાચવવામાં આપણી કેટલી એ છે. એક નાનો અમથું તુલસીનો છોડ વાવશો ને તો એ કેટલું ઉપયોગી થશે? તો કે વાતાવરણ શુદ્ધ થશે. એક જાસૂદનું ફૂલ છોડ વાવવાથી શું થશે? તો કે એના પર પંખીઓ બેસશે અને એની અંદરથી જે રજ છે, રજ એટલે કે સુગંધ લેશે અને પોતાના વિકાસ માટે એ વાપરશે. એ તમે ધ્યાનથી જુઓ ને તો ખબર પડે, બરાબર. તો આપણે પોઈન્ટ પર આવી જઈએ. સૌંદર્ય પામતા પહેલા આવ્યું, બરાબર. તો એને શું કહીશું આપણે? બોલો શું? ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક પહેલો, બીજો, ત્રીજો, 10મો, 12મો, 6થો, 7મો, આવું જો વચ્ચે આવી જાય. રેણુકાનો 10મો નંબર આવ્યો. કયો નંબર આવ્યો? તો કે 10મો. તો એને ક્રમ કહેવાય કે ના કહેવાય? રોહિણી 11મા વર્ષમાં પ્રવેશી. ઓકે. તો બરાબર, આ નામ બોલ્યો છે એટલે થોડા પર્ટિક્યુલર લેતા નહીં, આખું ગુજરાતમાં આપણે જોવાના છે, બરાબર. ચાલો, હું તમને આ વાત કરતો હતો કે ધ્વનિ ઘટકો સંધિની અંદર આવતું હતું ને એવી રીતે, બરાબર. તમે વાંચો તો ત્યારે ધ્યાનથી વાંચજો. ગર્ભદીપ આમ ચોખ્ખું ફટ દઈને વાંચી દીધું છે, ફાસ્ટમાં વાંચી દીધું છે, પણ એક શબ્દ બોલ્યા પછી જરા બ્રેક લગાવજો એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, મેં આ ગ બોલું છું તો જો આ હું ગ બોલ્યો. ગ બોલ્યા પછી મારી સ્થિતિમાં શું આવે છે? ગ પછી અ બોલાય છે એટલે ચોખ્ખું છે. આપણે ગને શું કરીશું? હલન કરીશું, છે ને. પછી શું આવશે? અ. ગ પછી રકાર છે, ઉપર રકાર દેખાય તમને? તો ર. પર ર છે, આ જે રકાર આવે છે ને તેને આપણે ર કહીશું, પણ એ કેવો ર કરીશું? ખોરો, લંગડો. ખોડો એટલે લંગડો, બરાબર.
પછી ગ ર ભ ને પછી શું કરવાનું? હલન. બરાબર. અને ડ છે તો ડ છે અને ડ ને દીર્ઘઈ છે તો ડ હલન કરો અને ઈ મોટી, ઈ પણ તમારે મોટી રાખવાની છે, એ યાદ રાખજો. બરાબર. નાની નાની ભૂલની અંદર આપણે અટવાઈ જઈએ છે. અને ગર્ભ દીપ. બરાબર. તમને ખબર હશે કે આવા બધા શબ્દો તમારે તૈયાર કરવા જ પડશે તો જ તમને જવાબ આવડશે. બરાબર. આગળ જોઈશું આપણે. આ ર ને હલન કરવાનો, ભ ને હલન કરવાનો અને અ આખો છે. બરાબર. અને ડ ને પણ હલન કરીશું આપણે. ચાલો આગળ જઈશું આપણે. હવે ખ્યાલ આવ્યો ને પહેલા વિદ્યાર્થી મિત્રો? જો આ ગ આખો છે, અહીંયા આખો છે, પણ એને આપણે ગ જ્યારે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે હલન કરવાનો. બરાબર. હલન એટલે ખોરો, લંગરો તમારી ભાષામાં. બરાબર. આગળ શું છે? 50મું. નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો. જો તમને ખબર હશે કે જૂના પેપરોની અંદર તમને કોઠો આપવામાં આવતો હતો અને અંદર ભાવે વાક્ય, પ્રેરક વાક્ય અને આ બાજુ બીજી બાજુમાં અ અને બ. બરાબર. અની અંદર શું હતું? ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય, અને બીજી બાજુ ચોખ્ખું વાક્ય લખી દેતા હતા. બરાબર. 2-3 વાક્ય મૂકેલા હતા અને તમારે જોડવાના હતા. તો આની અંદર એવો જવાબ આપવાના નથી તો તમારે ભાવે વાક્ય બનાવવાનું છે. તો શું લખીશું? હા, આંબા પટેલે ઘોડીને મહા મુસીબતે મહાબુસીત થઈ જાત કે મુસીબતે કાંઠે ગોરી છે તો કાંઠે લાવ્યા. બરાબર. મહા મુસીબતે કાંઠે લાવ્યા. કાંઠે એટલે કિનારો. બરાબર. જોરાવર સહિત જાડવનો પાઠ છે, આ જરા જોઈ લેજો. હવે છંદ છે. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. કોનો? પંક્તિનો. હા, તો તમને ખબર હશે અક્ષર ગણવાના અને કયા અક્ષરમાં એનું બંધારણ બેસે છે તે પ્રમાણે એનો જવાબ આપણે લખીશું. બરાબર. આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 31 થાય છે. બરાબર. તો એ કયાની અંદર આવે છે જોઈ લેવાનું. અને કયા કયા છંદની અંદર એનું બંધારણ બેસતું હોય તે નંબર યાદ રાખી લેવાના. બરાબર. શિખરણી છે, મંડાક્રાંતા છે, સ્ત્રગ્ધ્રા છે, એના નંબર યાદ રાખશો ને તો તમને એના છંદને ઓળખવાની સહેલું પડશે. બરાબર. તો આની અંદર 31 છે તો આપણે મનહર છંદ તરીકે આપણે ઓળખીશું. બરાબર. બીજું આગળ જોઈશું. શિખરણી છંદનું બંધારણ જણાવો. બરાબર. તો એ પણ તમારે યાદ કરવું પડશે કે કોનું બંધારણ કયું આવે. આપણે શોર્ટ લખી દઈએ. ય મ ન સ ભ લ સબલગા. બરાબર. યમન સબલગા. યમન સબલગા. ય પછી યમાતા, માતારા, નસલ, સલગા, ભાનસ અને લગા. બરાબર. તો આ તમારું શિખરણીનું છંદનું બંધારણ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સી વિભાગ એવો વિભાગ છે કે ગેમ ચેન્જિંગ પ્લાન છે તમારો. આની અંદર તમારું આખું ગેમ ચેન્જ થઈ જાય એવું છે. એ વિશે 20 માર્ક્સ તમારા પોકેટમાં તમારા રિઝલ્ટની અંદર આવવા જ જોઈએ. બરાબર. એને છોડવાના જ નહીં.
જો આની અંદરથી તમારા માર્ક્સ કપાયા તો રિઝલ્ટ પર અસર પડશે, એટલે આને છોડવાના નહીં. આ વિશે 20 માર્ક્સ બેઠા જ છે, કેમ કે ગુજરાતીની અંદર તમને નપાસ થવાની કોઈ ગેરંટી નથી, પાસ જ થશો એ ગેરંટી છે. કેમ કે 4 માર્ક્સના જોડકા, ગદ્ય વિભાગની વાત કરીએ 4 માર્ક્સની ખાલી જગ્યા, એવું પદ્ય વિભાગની અંદર પણ 4 માર્ક્સની ખાલી જગ્યા, 4 માર્ક્સના જોડકા અને 8 માર્ક્સનું શું કીધું, 20 માર્ક્સનું વ્યાકરણ. બરાબર, તો કેટલું થાય? 4 ને 4 8 ને 8, 8 ને 4 12 ને 4 16 20 36 માર્ક્સ તો તમારા પોકેટમાં જ છે. તો તમે આરામથી પાસ તો થઈ જ જાઓ છો. પણ જેને માર્ક્સની ચિંતા નથી, એને ટકાની ચિંતા છે, તે ટકાની દ્રષ્ટિએ જોવાનું છે. ઓકે વિદ્યાર્થીઓ મિત્રો, આ તમને આજનો વિભાગ સી ગમ્યો જ હશે. તમને ગમ્યો હશે તો બીજા મિત્રોને તમારા બરાબર વિદ્યાર્થીઓને જણાવજો, અને મારી કંઈક ભૂલ હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો કે સાહેબ આ જરા સમજાવજો ફરીથી, તો આપણે એ રીતે ફરીથી તમને અલગ રીતેથી પણ સમજાવીશું. બરાબર, અને જે કંઈ પ્રશ્નો પૂછેલા છે એ કોમેન્ટમાં એનો આન્સર આપતા પણ શીખો, જેથી તમારું નોલેજ વધે, અમને પણ ઉત્સાહ મળે કે અમારા વિડીયો પણ વિદ્યાર્થીઓ મિત્રો જોવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ડી વિભાગ જોઈશું. પ્રશ્નપત્ર 4નું સોલ્યુશનની અંદર ડી વિભાગ આપણે જોઈશું. બધા જ એના અર્થ વિસ્તાર છે, પત્ર છે અને નિબંધ, એ બધું આપણે અહીંયા આગળ તમને સમજાવવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.